શ્રાવણ માસના અંતિમ સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો હતો. શિવભક્તિની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભૂગવતા અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનો સમુદ્ર છલકાયો હતો. શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે ભક્તિમય અલૌકિક વાતાવરણ ખડું થયું હતું. વહેલી સવારથી જ નજીકના તાલુકાઓમાંથી પગપાળા શિવજીના દર્શન માટે આવતા શિવભક્તોની લાંબી કતારો લાગી હતી. હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારે 7 કલાકે મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આપણે જેમ પૂછ્યું એમ આ મારો અહીંયા 19મા વર્ષનો શ્રાવણ મહિનાનો સોમવાર છે, છેલ્લો સોમવાર. હું વિશેષ એવું ઉમેરવા માંગીશ કે વૃષભધ્વજાય મહાદેવાય સોમેશ્વરાય નમો નમઃ. આપણે આ બેઝિક મંત્રથી આ સોમનાથ મહાદેવના દર્શન કરીએ છીએ. વિશ્વભરમાં ઘણી બધી એવી આસ્થિક માન્યતાઓ ધરાવતા સ્થાનો છે, પરંતુ જો કોઈ વિશેષતા સોમનાથ જ્યોતિર્લિંગમાં જો આપણે મળતી હોય તો એ સ્વયંભૂ આકર્ષણ છે. માત્ર ને માત્ર એવું નહીં કે પ્રથમ જ્યોતિર્લિંગ છે એટલે, પરંતુ સૌરાષ્ટ્રના આ વિસ્તારનું, આ સમુદ્ર દર્શનનું અને અહીંના આ જ્યોતિર્લિંગમાં જે એક વિશેષ ખેંચાણ છે, એના કારણે લાખો ધાર્મિકો, લાખો ભક્તો અહીંયા આવીને પોતાનું માથું નમવે છે અને ચોક્કસ દરેક લોકોની मनोकामनाओं भगवान सोमनाथ पूर्ण करे छे. जय सोमनाथ. हम महाराष्ट्र से हैं, मृणालिनी अवचर, और यहाँ सोमनाथ जी के दर्शन करने आए थे. जो काफ़ी सालों से हमारी इच्छा थी, जो जीवन का सार है वो महादेव जी के चरणों में है. आज वास्तव में यहाँ आके दर्शन करते हम खुद को कृतार्थ महसूस कर रहे हैं और एक जीवन सफल हुआ, एक संतोष और अनुभूति हमारे मन में आज अनुभव हो रही है. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ દાદાને રુદ્રાક્ષનો શૃંગાર કરવામાં આવ્યો હતો અને સાયમ આરતીમાં પણ પ્રથમ વખત ભૂંગળ ભજન, ઢોલ અને ત્રાપાના વાજિંત્રો વગાડી આરતીને ખાસ બનાવાશે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.